હેલો મિત્રો, કેમ છો? આશા કરું છું કે તમે બધા મજામાં હશો। આજે આપણે જાણીશું હાલમાં ચાલી રહેલી જીડીએસ એટલે કે ટપાલની ભરતી વિશે। વિડીયોને ચાલુ કરતા પહેલાં જો તમે ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને બેલ નોટિફિકેશનને દબાવી દો, જેથી તમને નવી બધી ભરતીઓ વિશે માહિતી તરત જ મળી રહે। તો ચાલો આજનો આપણો વિડીયો શરૂ કરીએ। આ ભરતી છે જે ગ્રામીણ ડાક સેવક એટલે કે જીડીએસ દ્વારા પાડવામાં આવેલી છે। આની અંદર અલગ અલગ વિવિધ પોસ્ટો જેમ કે બ્રાન્ચ પોસ્ટ માસ્ટર, આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટ માસ્ટર, ગ્રામીણ ડાક સેવક એમ વિવિધ પોસ્ટો પર ભરતી પાડવામાં આવેલી છે। જો તમારે આ ફોર્મ ભરવું હોય તો તમે ઇન્ડિયા પોસ્ટ જીડીએસ online.gov.in પર જઈ ભરી શકો છો અને આ ફોર્મ છે તે ઓનલાઈન જ ભરવાનું રહેશે। હવે આપણે વાત કરી લઈએ આની કંઈક મહત્ત્વની તારીખો વિશે। તો આ ફોર્મ 15/7/2024થી શરૂ થઈ ગયા છે અને તમે 5/8/2024 સુધી આમાં અપ્લાય કરી શકો છો। તમારે ફોર્મ ભરવામાં કોઈ ભૂલ થાય છે તો તમે 6/8થી લઈને 8/8/2024 સુધી ફોર્મની અંદર સુધારા કરી શકો છો। હવે આપણે વાત કરી લઈએ જરૂરી ડોક્યુમેન્ટની। તો તમારે ધોરણ 10ની માર્કશીટ, આઈડી પ્રૂફમાં આધાર કાર્ડ, જાતિનો દાખલો, જો તમે અપંગ છો તો તમારે ડિસેબિલિટી સર્ટિફિકેટ, જો તમને લાગુ પડતું હોય તો ઈડબ્લ્યુએસ સર્ટિફિકેટ અને ડેટ ઓફ બર્થ પ્રૂફ તરીકે તમારે એલસીની જરૂર પડશે। હવે આપણે વાત કરી લઈએ એજ્યુકેશન ક્વોલિફિકેશન વિશે। તો તમે કોઈ પણ ગવર્મેન્ટ માન્ય એટલે કે સરકાર માન્ય બોર્ડમાંથી ધોરણ 10ની પરીક્ષા ગણિત અને ઇંગ્લિશ વિષય સાથે પાસ કરેલી હોવી જોઈએ। હવે આપણે મળવાપાત્ર પગાર વિશે જાણીએ તો તમને બીપીએમ એટલે કે બ્રાન્ચ પોસ્ટ માસ્ટરની અંદર 12,000થી લઈને 29,380 સુધી પગાર મળવાપાત્ર થશે અને એબીપીએમ એટલે કે આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટ માસ્ટર અને જીડીએસની અંદર 10,000થી લઈને 24,470 રૂપિયા પગાર મળવાપાત્ર થશે। હવે આપણે વાત કરી લઈએ વયમર્યાદાની। તો તમારી ઉંમર 5/8/2024ને ધ્યાનમાં રાખીને 18 વર્ષ થવી જોઈએ અને વધુમાં વધુ 5/8/2024ને ધ્યાનમાં લઈને 40 વર્ષની હોવી જોઈએ। હવે આપણે વાત કરી લઈએ છૂટછાટની। તો તેની અંદર જો તમે એસસી કે એસટી કેટેગરીમાંથી આવો છો તો તમને 5 વર્ષની છૂટછાટ, જો તમે ઓબીસીના ઉમેદવાર છો તો તમને 3 વર્ષની છૂટછાટ, જો તમે ઈડબ્લ્યુએસ કે જનરલમાંથી ઉમેદવાર છો તો તમને કોઈ પણ પ્રકારની છૂટછાટ મળવાપાત્ર થતી નથી। જો તમે અપંગતા ધરાવો છો તો તમને 10 વર્ષની છૂટછાટ, જો તમે અપંગ છો અને ઓબીસીમાંથી બિલોંગ કરો છો તો તમને 13 વર્ષની છૂટછાટ અને જો તમે અપંગ છો અને એસસી કે એસટી કેટેગરીના ઉમેદવાર છો તો તમને 15 વર્ષની છૂટછાટ મળવાપાત્ર થશે। હવે આપણે જાણી લઈએ ફોર્મના ચલણ વિશે। તો ફોર્મનું ચલણ છે તે 100 રૂપિયા રાખેલું છે, તેમજ મહિલા ઉમેદવાર માટે કોઈ પણ પ્રકારનું ચલણ નથી, તેમજ એસસી કે એસટી કેટેગરીના લોકો માટે પણ ચલણ રાખેલું નથી અને જો તમે કોઈ પણ પ્રકારની અપંગતા એટલે કે ડિસેબિલિટી ધરાવો છો તો તમારે પણ કોઈ પણ પ્રકારનું ચલણ ભરવાનું રહેશે નહીં। હવે આપણે વાત કરી લઈએ સિલેક્શન ક્રાઇટેરિયાની। તો તેની અંદર કોઈ પણ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષા લેવામાં આવશે નહીં અને તમામ ઉમેદવારોના ધોરણ 10ના ટકા આધારિત એક મેરિટ લિસ્ટ બહાર પાડવામાં આવશે અને તેના આધારે ઉમેદવારોનું સિલેક્શન કરવામાં આવશે। આશા કરું છું કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે, તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી તમને આવા વિડીયો મળી રહે।